તે મોર દાણા દોર વાહે થઈ ભૂઈ એ જટિયા મોકરા રણપટિયા એવો બજારમાં થાપો મારીને કે જળામૂળ કાઢી નાખું, જળામૂળ કાઢી નાખું, જળામૂળ કાઢી નાખું. એટલે પાછો વરીને કે માતાજી ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, બેસે વીઘા મેં મારે હાથે કાઢી. એ કાન દેવી દેવલાને થોડા હોપાય, એ કામ માતાજીને હોપાય, એ તો અમે હાથે કરી લઈએ. હવે એક સા નથી વીધો એટલે કાઢ, હું કાઢ, એટલે કાઢ તારમ તેવડો જળામૂળ કાઢ. એ આ બધી હેમજા વિનાની ભક્તિ છે. હા, અમારે એક ભાઈ 80 વીઘા જમી હતી. ખરા બની ગયેલી હકીકત કહું. હા, પણ થોડા કાવડિયા આવી ને ગામમાં દુકાન નાખી. હવે એની દુકાનના પગથિયા તો કોણ સડે? ઘણા દી પછી ઘણો ગયો, એ કે મીઠું છે. સમજાવો એને ધન્યવાદ નો કે હોય તો કાઢો. મિત્રો ખરેખર આ જોક્સ કરતા છે ને, વાસ્તવિકતા બહુ મજાની હોય. હા, વાસ્તવિકતા બહુ મજાની હોય. અમારે માનભા થાન આ સાબુદ્દીનભાઈની બધાની બેઠકની માનભાની હોટલ ધરારથી પિક્ચર જોવા તેડી ગયા. એમાં એક કુટુંબ આવ્યું વાહે ને એવો અટારો છોકરો વગર માનતાનો, પણ એવો અટારો. એમાં પિક્ચરમાં બરોબર ચંગાવતીનું મસ્તક ખાનણી એમ નાખી અને હાંભેલું ઉપાડ્યું અને દિવાળી બેનના અવાજમાં ગીત શરૂ થયું. કુંવર તેલૈયા ખમા તુને, અહીંથી ગીત શરૂ થયું. અહીંથી માનભાઈ રાડ નાખે, એ મારી માં ખાંડા દેવો કે અહીંયા. એ તો બિસાડો હોજો હતો. હા, માનભાની મોજ હતી હો. માનભા કોઈ ગામમાં કાર્યક્રમ આપવા જાય ને, કોઈને ઘરે જાય ને, ચા પીવા બોલાવીને અમે કેમ આજે કાનામાં ગયા. અહીં પરિબાપુની ગયા. રસ્તામાં અમે રાજપરા પહોંચ્યા, આપણે કૃષ્ણ મામાને ઘરે ત્યાં ગયા. આવ્યા હતા ને અહીંયા થોડીક વાર પહેલા. એમ કોઈ ચા પીવા તેડી જાય, કોઈને ચા પીવા ગયા હોય ને, માનભાન ટેવ હતી. પૂછે હું દૂધાણામાં રાખ્યું કે માનભાઈ ભેંસ દોવા દે. હા, ભેંસ તો ભાઈ પાતાની પદમણી અડધો પેલો દૂધ નાખ્યો, હાંડિયા ખૂતી જાય એવો ત્યાં થાય. મળી જાય ભેહું દેવા કહેવાય. નેતર પૂછી ટૂંકી નળીને ગધે ગજરાજને બીજાની જગ્યાએ ગયા હોય ને પૂછે હું દૂધાણામાં રાખ્યું કે મનભાઈ ગા દોવા. જ્યારે બહુ સારું, કૃષ્ણને વાલી 33 કોટી દેવતાઓનો વાત. સવારે ઉઠીને મોઢું દી સુધરી જાય, આંગણું પવિત્ર, ગાજ રખાય. ભેંસના તો દૂધાણા થોડા કહેવાય, જાડી બુદ્ધિ ના કરી દે. ગાજ રખાય, ગા હિન્દુના દીકરાએ ગાજ રખાય. એમાં ક્યાંય ગયા પૂછે હું દૂધણામાં રાખ્યું કે મનભાઈ બકરી રાખે રે, બહુ સારું કહેવાય. પૂરે ભૂખી, પૂરે ધરાય. અહીંથી ટાટીઓ પકડ્યો, આ બે ડોકા પડ્યા, બકરી જ રખાય. એમાં ક્યાંય ગયા પૂછે હું દૂધણામાં રાખ્યું કે મનભા દૂધણ કે રાખ્યું નથી, વેચા તો લે. અરે બહુ સારું મારા બાપા લે, જોઈ એટલી ડેરીઓ થઈ ગઈ, જો એટલા દૂધડે કોણ ઢોર હસવાની માથાકૂટ કરે. ઢોર ભેરા ઢોર થાય તે ઢોર નફે. આમ જ રેવાય. હા, ગજબની પણ વાત તમને કરું. અંધશ્રદ્ધા એ ભલે ને પડ્યા રહ્યા તમે મિત્રો, એમને પડ્યા રહ્યા, અહીંથી છેટાઈ નહીં જાય. મારું ધ્યાન ઘણી જાય એમાં. લક્ષ્મી છે ને ઘણા પ્રકારની છે, ઘણા એના નામ છે, ઘણું મેં વાંચ્યું છે ત્યાં સુધી કહું. મને 4 નામ બહુ ગમ્યા. એક કમળ માથે બેઠી, 18 હાથમાં હથિયાર છે. આમાં બ્રાહ્મણ બેઠા છે ને ખ્યાલ છે. 18 હાથમાં એક હથિયાર છે. કૃતિકા નક્ષત્રની બીજ ધારણ કરી છે. એને મહાલક્ષ્મી કહેવામાં આવે, એને આદિનારાયણી કહેવામાં આવે. એ નથી આવતી કે નથી જાતી. એક જ વખત મહિષાસુરને મારવા માટે થઈને જગતના પટમાંથી આવી હતી, ચામુંડા બનીને આવી હતી. પછી નથી કોઈ દી આવી કે નથી કોઈ દી ગઈ. એને આદિનારાયણી કહેવામાં આવે. બીજા લક્ષ્મી છે ને, એનું નામ ચપડા છે. એને મીંદડીની અસવારી છે. એ બીલી પગે આવે ને બીલી પગે વહી જાય. સાની મુનિ આવે ને સાની મુનિ વહી જાય. ઘણી વખત ખબર કે 500 રૂપિયા પર ગયેલું, આ તો 500 રૂપિયા પર ક્યાં ખબર ન પડી ગઈ ક્યાંય. એ સાની મુનિ આવે ને સાની મુનિ વહી જાય. ત્રીજા લક્ષ્મી છે, એને ચપડા કહેવામાં આવે. એને ઘોડીની અસવારી છે. ઘોડે એવું પંખી છે કે એને દિવસનું હુજે નહીં, ઘોડીને રાતે જ હુજે. એટલે લક્ષ્મીજી રાતે જ આવે ને રાતે જ જાય. પછી હોટલું જાય, કલબુમ જાય, જ્યાંની જ્યાં જાતી હોય ત્યાં જાય. હા, પણ એ રાતે આવે. હા, પછી રેતીમાં આવે, કાંકરીમાં આવે, ટ્રેક્ટરોમાં આવે, પણ એ રાતે આવે.
ચોથા લક્ષ્મી છે એને હાથીની અસવારી છે, એને શુભ લક્ષ્મી કહેવામાં આવે છે. એ આજ તમારી પાસે કાંઈ નથી ને કાલ કરોડોપતિ બની જાવ એવું ન બને, કારણ કે ધીમી આવે. ધર્મ બીજ ધીરે વધે, વડ પીપળ વિસ્તાર. બાકી એરળ કેરળને આંકડા એને વધતા ન લાગે વાર. અહીં તો ધર્મ બીજ ધીરે વધે, વડ પીપળ વિસ્તાર. બાકી એડા ને કેડા ને આંકડા ધીમી આવે, પણ ટકોરા વગાડતી આવે, જગત જોવે એમ આવે, દુનિયા દેખે એમ આવે. અને જેથી જાય ને તેથી આમ દાનમાં જાય, પુણ્યમાં જાય, ટકોરા વગાડતી જાય, ગૌચરમાં જાય, મંદિરમાં જાય, દુનિયા દેખે એમ જાય. હા, આના ઘણા પ્રકાર છે. જ્ઞાન વિનાની ભક્તિ, અંશદાન જન્મતીએ. હા, એ ઘણા ભેંસ માંદી પડી હતી, ભૂવા પાસે ગયો તો કે સાહેબ મારી ભેંસ માંદી પડી, દાણા દીધા, દોરો કરી દીધો, ભેંસ ગીડામાં દોરો બાંધ્યો, રોટલા બટકા દાણા ખવડાવ્યા. સાંજે હાજી થઈ ગઈ, સાંજે દોવા દીધું, સવારે દોવા દીધું. રાજીના રેડ થઈ ગઈ, મોઢે જઈને કે બાપા તમારી દિયાત મારી ભેંસ હાજી થઈ ગઈ, મારે નિવેદમાં શું ધરવું? ભૂવો કે હું તો કાંઈ લેતો નથી, પણ તારી ભેંસને હાકર બારોબાર જોખી જાય. એને કે આના કરતા લેતો તો સારો, હવા પેલી લાઈફ છે પતતા થાય કેટલા મણની, પાછો માથે હાથ રાખે હું તો કઈ લેતો નથી. એમાં કોઈ હુજતું કર્યું હોય ને ભૂવો થાપવો હોય ને ડાકલા વાગતા હોય ને ત્યાં જોયા જેવું હોય. હા, ડાકલા હોય ને બે ડાકલિયા હોય, જાનવારો હોય, પછી એક ડાકલું વાગતો હોય ને એમ કે ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ છે ધતિંગ છે. તો બીજો ડાકલિયો ગઈને વગાડે નરકે દાહે, નરકે દાહે, નરકે દાહે, નરકે દાહે, નરકે દાહે. તો જાનવારો કૂદે કુનકુન જાહે, કુનકુન જાહે, કુનકુન જાહે. ત્યાં ભૂવો થાપો મારીને કે હું 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 હું. તું જાને મલક આખાને છેતરવા બેઠો. આ સાંભળ્યા જેવું હોય સાહેબ બધું. હા, લખનૌની બજારમાંથી અમે ચારણ, હવે એક વાત કરું, લખનૌની બજારમાંથી અમારે ચારણ નીકળ્યો, ગણિકાના કોઠે વાજિંત્ર વાગતા હતા અને ચારણને એમ છે કહો સંગીત વાગે છે. ગયો પાછો ચીચે પગથિયા ઉતરો થોડી વાર પછી, તો કોઈ દેખી ગયું, અરે કવિરાજ તમે અહીંયા ગણિકાના કોઠે? એ કે મને વાજિંત્ર કંઈ સંભળાણા ને એટલે હું ગયો કંઈ ગોતવા માટે થઈ. કે તમને કંઈ મળ્યું? એ કે હા. કે શું મળ્યું? કે મૃદંગ બોલત ધીકે હે તા બિન બજાવત કિનકુ કિનકુ. એનું ઢોળો કેમ કહેતો હતો? ધિકાર છે, ધિકાર છે, ધિકાર છે, ધિકાર છે, ધિકાર છે, ધિકાર છે. તો વાયુલીન બોલ્યું કુન 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 કુન. કેને ધિકાર છે, કેને ધિકાર છે? મૃદંગ બોલો તો ધીકે હે તા બિન બજાવત કિનકુ કિનકુ. તો હાથ પ્રસાર કે બોલી ગુનિકા કે ઇનકુ ઇનકુ ઇનકુ. આ કરીને લાભ કર્યો ને એ કે આ બધાને ધિકાર છે, ઘર છોડીને આવ્યા છે, મૃદંગ બોલો તો ધીકે હે તા બિન. હા સાહેબ, ચારણ કે ચારણ ગમે ત્યાંથી ગોતી આવે. હા, ચારણને જગત અમથું નથી માનતું. પાલનપુર નવાબ સાહેબ સેજ રસ્તો ચૂક્યા. નવાબની કથા એમ આયરોને જ કીધું, કાઠીઓને જ કીધું, દરબારોને જ કીધું, મેરને જ કીધું, રાજપૂતોને જ કીધું. એમ નથી, મુસ્લિમ શાસન હતું એ વખતે. પાલનપુરની કચેરીમાં અમારો ચારણ જઈને પાલનપુર નવાબ સાહેબને કહી આવ્યો હતો એકડી કે એક દિન એસા આયેગા લગાયેગા સમલતિયા. मिट जाएगी खलमतियाँ. इस वास्ते अल्लाह से नरियंद दोस्त क्यों हुआ. कर ले वसीला नबी का हजूर का फिल क्यों हुआ. कर ले वसीला नबी का हजूर का फिल क्यों हुआ. बंदगी भूलो तू बावरे. तो
एक दिन ऐसा आएगा लगाएगा जमलतिया, छूट जाएगी सब साहिबी, मिट जाएगी खलमतिया। આ બધી સાહેબી છૂટી જાય સાહેબ. મોત બધું જટી લે હે, મોત બધું જટી લે હે. મારા ફેસબુકના મિત્રો છે ને ખબર છે, આજે જ મેં એક મારો પોસ્ટ મૂકી હતી કે ધારી લ્યો કે મને ભૂત ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. આપણે વાંચ્યું હતું, મેં મૂકી હતી આજે. ધારી લેવાની વાત છે. ધારી લ્યો કે હું ભૂત ભવિષ્ય જાણવા માંડી ગયો તો શું થાય? તમારું ભવિષ્ય કે તમને કાવડિયા દેહો થાય તો એ જ ને. બાપુ કહીને બોલાવશો, બાબાજી કહીને બોલાવશો, ક્યાં સુધી? આયુષ્ય તો મારું પૂરું થઈ જવાનું છે. આજને તો કાલ મારું આયુષ્ય પૂરું થાય તેથી સિદ્ધિ પૂરી થઈ જાય. પછી એને એ રેકડો ને એને એ આપણે તો એવું કાંઈક કરો કે મોત નો જટી હગે. મોતની તાકાત નથી જટી હગે. અને એવું શું છે કે પોતાના આત્માને પ્રાપ્ત કરવું. આત્મજ્ઞાન જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તો આ બધું આવવા વાળું અને જવા વાળું છે. આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં તો મટે. एक दिन ऐसा आएगा लगाएगा जमलतिया, छूट जाएगी सब साहिबी. અને તમારી મારી પાસે છે હું આ તો ખાલી વેમમાં રહી સાહેબ. દવાખાનાને ખારો ખોકો નો ખમે. હું વાતો કરું છે કઈ શું છે ભાઈ? ખાલી તમને શબ્દો જ કહું, યાદ રાખી લો. હવે આની હારે તમને મૂકી દીજો, આની હારે તમને મૂકી દીજો કે કંસ શિશુપાળ કૌરવ યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ દેવા ઈ સર્વનો ફેસલો એક સાથે ઘડ્યો. પછી કલમમાં કૃષ્ણજી કુશળ કેવા અને હિમગીરીની ભીત પર દે લખો તો ફેસલો ઈ વન જતા પાંડવે શિરે ધર્યો. પ્રસપાતીના પીપળે ભીલના બાણથી અને ફેસલો જગત નાથે શિકાયરો. પ્રાતીના પીપળે ભીલના બાણથી અને ફેસલો જગત નાથે શિકાયરો. હવે આની પા મૂકો દી તમને. કંસ, શિશુપાળ, કૌરવ, યાદવો, ભીષ્મ, જમરાજાને કહે છે કે એ ટાઢી ખેંદી આવજે, જા ઉપડી 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 પાછો જા ટાઢી ખેંદી આવજે. એને ન રહેવા દીધો. યાદવો વિચાર તો કરો. એ ભાઈ ભાઈને કાપતો હોય છે, બાપ દીકરાને કાપતો હોય છે, મામો ભાણેજને કાપતો હોય છે, હારો બનાવીને કાપતો હોય છે. પણ બદલે કીધું કૃષ્ણ આ ભાઈ તારાથી ન જોવાય વિયો જા, તારાથી ન જોવાય વયો જા. એ ત્રિવેણી સંગમની માલિકો જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી ત્રણ ભેરિયું થયું છે. એ ત્રિવેણી સંગમની માલિકો બળભદ્ર વિયા ગયા, પછી સરપ માનીને વિયા ગયા તોય ભલે, અને એણે એમાં છૂટછાટ કરી નાખ્યું માની લ્યો તોય ભલે, કે આપઘાત કરી નાખ્યો માની લ્યો તોય ભલે, જે કંઈ તમારે લેવું હોય. પણ સરસ્વતીમાં હિરણમાં કપિલાનો ત્રણનો સંગમ જ્યાં થયો છે સોમનાથની બાજુમાં, ત્યાં બળભદ્રે જોવાનું નહીં, વયા ગયા. આ શું કરે? અખિલ બ્રહ્માંડનો માલિક શું કરે? એને આયુષ્ય બાકી હતી, હજી ભીલ આવ્યો નહોતો. જેના બાણથી મોત માંડ્યું તે આવ્યો નહોતો. જોતો તો બેઠો બેઠો. ભાઈઓ કપાતા હતા, દીકરા કપાતા હતા. હું આ જગતને આપવા માટે થઈને આવ્યો ને હું નથી જોયું. હે માફ કરજો, ચારણસો કીધા વિનાનું નહીં રહી શકું. આખી યાદવા થડી થઈ ગઈ. ભાઈ ભાઈ કપાઈ ગયા. 70,000 ના દીકરા દારૂ મૂકતા ન હોય. તમને મારે કેવું શું આને જોયું છે? કેવડી કુરબાની દીધી. મને બહુ દુઃખ થાય છે. જગત આખું પીએ છે, મારી ના નથી, ઘણા પીએ છે. હશે કારણ છે, મારો ધર્મ છે. માનવું ન માનવું એ તમારી મરજીની વાત છે. સ્વીકારવું ન સ્વીકારવું એ તમારી મરજીની વાત છે. બધા સ્વતંત્ર છો. કેવું તમારું મેં અન્ન ખાધું છે, તમારું મેં અન્ન ખાધું છે. જેને ઘેરે એમ ચારણ છે ને, જેને ઘેરે અન્ન ખાઈએ ને એને 2 શબ્દો મેં જ્ઞાન ઉપદેશના દઈ. એ અમારો ધર્મ છે. એક ખાધા પછી ભાણાને પગે લાગીને એમ કરી કંઈક અન્નના દેનારાનું ભલું કરી દે, આટલું તમે કહી. આથી વિશેષ પછી તો દેખાય. તો હું તમને એ કહેતો આપણી પાસે છે. હું આ મેં ગણાવ્યા એની પાસે મૂકી દો તમને. શું છે? આવાને ન રહેવા દીધા. એની ક્યાં કરો? એક સાધુ આવીને એક અમરફળ આવે, અને એ અમરફળ આવી અને એ 92 લાખ માળવાનો ધણી પિંગલાને આપે ને કે ખાઈ જાવ. કે રાજા એકલાને ખાઈને શું કરું? 2 અમર થઈ જાય. કે તો ફરીવાર ગુરુ કૃપા કરે ને દે તો આપણે 2 ભેરા ખાઈને અમર થઈ જા. હું અને એ બાઈ અમરફળને રાખી લે. એને અસોપારથી પ્રેમ હતો.
વૈરાગ્ય શતકમાં ભરતોરીએ લખ્યું, મિત્રો તો વાંચ્યું નથી, હું કહું વૈરાગ્ય શતકમાં ભરતોરીએ લખ્યું કે હું પિંગલાને ચાહું, પિંગલા અસોપાડને ચાહે, અસોપાડ ગણિકાને ચાહે અને ગણિકા મને ચાહે, કુદરત ત્યાં હું રચ્યું. પસ્તાણો સાંઈ ભરતરી. એ બાઈ અસોપાડને દી આવી, કારણ કે એનો પ્રેમી હતો, એને દી આવી. અમરફળ અસોપાડ ગણિકાને ચાહતો હતો, જેનાથી ચાહ ના હોય ને એને બધું દઈ દેવાની ઈચ્છા થાય, આનું નામ પ્રેમ કહેવાય. એ ગણિકાને દી આવ્યો અને ગણિકાને એમ છે કે ઓહો આ એક તો આ ગણિકાનો અવતાર ભોગવું છે, આમાં અમર થઈને શું કરવું, 92 લાખ માળવાનો ધણી અમર થઈ જાય બહુ સારું કહેવાય. એ પછી ભરતરીને દી આવી અને ભરતે કીધું પિંગલા બીજું અમરફળ આવી ગયું, પેલું ક્યાં? અને પિંગલા મીંડા ગલા તલા કરવા. જૂઠ પકડાય, જૂઠ ગમે ત્યાં પકડાય. એક જણો જાળવાઈ હું તો આ મોઢું રહી, બહુ થાકી જાવ ને એટલે મોઢું ઉઘાડું રહી જાય. એ નિશાની, બહુ થાકમાં નીંદર આવે ને એટલે મોઢું ઉઘાડું રહી જાય. હા મોઢું ઉઘાડું રહી ગયો તો એમ હરપ પીયો, પૂછડી પકડવા ગયો તો મલકર ગયો, ડોક્ટર પાસે ગયો, સાહેબ આમાં હરપ. એ કે હે તને કેમ ખબર? બાપ પૂછડી પકડવા ગયો તો બીયો ગયો લાહો લાહો, આમાં હરફ છે. એ કે 100 ગ્રામ સિંગ લઈ આવી, ખારી સિંગ લઈ આવી, 100 ગ્રામ ખારી સિંગ લઈ આવ્યો. 50 ગ્રામ રેવડી લેતો આવજે, લઈ આવ્યો. સિંગ ખાઈ જા, સિંગ ખાઈ ગયો. માથે ખારી સિંગ ખાઈ જા, ખારી સિંગ ખાઈ ગયો. સાહેબ હરફ કે કાલ પાછો આવજે. બીજે દી ગયો, 100 ગ્રામ સિંગ લઈ આવી, 50 ગ્રામ ખારી સિંગ લઈ આવી, ખારી સિંગ ખાઈ, માથે સિંગ ખાઈ જા, ખાઈ ગયો. સાહેબ હરફ કે કાલ પાછો આવજે. ત્રીજે દી સિંગ ને ખારી સિંગ લેતો જ ગયો, ખારી સિંગ ને રેવડી લેતો ગયો. સાહેબ આ લઈ આવ્યો કે 100 ગ્રામ સિંગ ખાઈ જા, એ ખાઈ ગયો. રેવડી ખાઈ જાઉં કે નહીં, મોઢું ઉગાડીને બે, મોઢું ઉગાડીને બેઠો. ઘડીક વાર છે ને હરફ બાઈને નીકળ્યો, એ રેવડી ક્યાં? અને ડોક્ટર પકડી લીધો. એવા અહીંયા છે હોય ને પકડાઈ જાય, ગમે ત્યાં પકડાય. જૂઠ પકડાઈ જાય ગમે ત્યાં. જૂઠ કેટલા દી હતાડી રાખો. આવ્યું આવ્યું અમરફળ અહીંયા પિંગલાએ ગળા તલા કર્યા અને 92 લાખ માળવાનો ધણી ને ખબર પીડ્યા કે આખું ચક્ર આમ ફેર્યું છે અને ગોરખના ચરણની માલિકો પડી ગયો. મારે કહેવાનું તો એ હતું કે આ ભરતરી પાસે મૂકી દો, આપણને આપણી પાસે શું છે? તો કંસ, શિશુપાળ, કૌરવ, યાદવો, ભીષ્મને દ્રોણ, જમરાજ દેવા, સર્વનો ફેંસલો એક સાથે ઘેડ્યો, કલમમાં કૃષ્ણજી કુશળ કેવા, હિમગીરીની ભીત પર જે લખો તો ફેંસલો. 5 પાંડવ, 6 દ્રૌપદી, ધીમા 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 બરફના, મને ફરમાય છે ટૂંકમાં પૂરી કરો, બરફના પહાડની માલિકો એ હેલા જાય અને એમાં રૂમઝુમ ઠુમાક, રૂમઝુમ ઠુમાક, રૂમઝુમ ઠુમાક, ઝાંઝરના અવાજ સંભળાણા, મારા ધર્મના પગ થંભી ગયા. ભીમ ભયંકર બરફના પહાડમાં કોઈ બાઈ માણા હોય? દેણી છે, ડાકણી છે, ચૂડેલી છે. ચૂડેલી વાત આવીને વચ્ચે એક વાત કરી દઉં. શમશાનમાંથી એક આદમી અડધી રાતે નીકળ્યો. એક બાઈ બેઠી બેઠી રસોઈ બનાવતી હતી. તલવાર ખેંચીને પૂછ્યું કોણ છો? હશે કોક મરદનો દીકરો, નકર તો ભોય કેવાનો રહીએ. એ તો તલવાર ખેંચીને પૂછ્યું કોણ છો? કે ચૂડેલી છો. શું કરો? વાળું તૈયારી કરું. બલિકેડા માણસને ચિતા ઉપર કે તારે મને ચિતા છે, મારો ચૂલો છે, મારો ચૂલો છે, કોઈ બાળીને વ્યા જાય રસોઈ બનાવી લો, હું અહીં રહું છું. શું મૂક્યું? માણાને ખોપરી મૂકી. એમાં શું ઉકળે? કે દારૂનું આંધણ ઉકળે. હું રાંધવાની છું? કે કૂતરાનું માંસ રાંધવાની છું. પણ પડખે એક લાકડું ખોડીને જૂનું પગરખું ટીંગાડ્યું હતું કે આ બૂટમાં લઈને ખાવાની છે. કેમ? આ બૂટમાં લઈને ખાવાની છે, પગરખામ લઈને ખાવાની છે. કેમ? કે પાત્ર તરીકે નથી રાખ્યું. કે તો કે કોઈ અભાગ્યો માણસ અહીંથી નીકળે ને મારી રસોઈમાં નજર પડે ને મારી રસોઈ ફાટે ને એટલે મેં નજરિયું ટાંગ્યું છે. હા હુટકો છે. હારા માણાને ઘરે દૂધપાક મુકાતા ને તે જૂનું પગરખું ટાંગતા. શું કરે? ભાઈરે નજરવાળો આવે ને દૂધપાક ફાટે ને. પંજાબની ગાડીઓ નથી નીકળતી, જોઈજો જૂનું પગરખું ટાંગ્યું છે. હારી ગાડીમાં કોઈ નજર ન લાગે. આ હુટકો છે. એટલે વ્યક્તિ કીધું કે ચિતા અગ્નિ મરિદા આંધણ, ચિતા અગ્નિ મદિરા આંધણ, રાંધણ માંસ રુધિર, નર મુંડે નજરે નાખી અને અભડાવે કોણ અધિક? હે બાઈ, બરી ગયેલા માણાની ચિતા, એમાં માણાની ખોપરી, એમાં દારૂનું આંધણ, એમાં કૂતરાનું માંસ રાંધવાની અને રાંધનારી તું ચૂડેલ એક એક થી તો તળિયાતા હલકા નીચ તમે ભેરા થયા છો. તમારાથી હલકું દુનિયામાં કોણ હોય? હવે તારી રસોઈમાં નજર પડે ને તારી રસોઈ ફાટે. અને તે બાઈ ફરીને જવાબ દીધો તો કે ગૌ, બ્રાહ્મણ અને ગરીબની જેને હળહળતી લીધી હોય હાય એવા નરાધમની નજરથી પદ ખાદ મારું અભડાય. તો ગૌ, બ્રાહ્મણ અને ગરીબની જેને હળહળતી લીધી હોય હાય, જેને બ્રાહ્મણોને પીડા હોય, જેને સાધુઓને પીડા હોય, જેને ગાયોને પીડ્યું હોય, જેને ગૌચર ખેડ્યા હોય,
એ અહીંથી નીકળે ને ચૂડેલ કે એ મારા કરતાં હલકો છે, તેથી મારી રસોઈ ફાટી જાય. દ્વારકાધીશને પ્રાર્થના કરો તો એટલું કહેજો, મારા બાપ ગરીબાઈ ભાગમાં માંડી હોય તો ગરીબાઈ દઈ જેવું ડુંગળીના દડાની અરે ખાઈ લે, તને ફરિયાદ કરવા નહીં આવું, પણ મારી માથે એક દયા કરજે કે મારા ભાણામાં જે રોટલો પીરહાય નહીં, કોઈના છોકરાઓને લોહીથી ચોપડેલો ન હોય, કોઈની હાઈથી ચોપડેલો ન હોય, કોઈના આહુડાથી ચોપડેલો ન હોય, બાકી થઈ જાય ને હું પેપડી માલિકો મીઠું નાખીને ખાઈ લે. ન ખબર મારા યુવાન મિત્રોને 74-75 માઠા હા બાપે સમય જોયા છે, મારી ઉંમરના હશે ને ખબર છે. ઢોરને ખવડાવવા કાંઈ નંબરે ખજૂરીઓ લઈ આવે, એમાં દાંતડીએ કરકોલાવી અને ખજૂરીઓમાંથી કાઢીને ખાય. સિવાય બોડીયું કાપતા હતા, એના કુવાડે કૂટ કરીને ઢોરને ખવડાવતા. અને સાહેબ રાતા ઘઉં મગાવ્યા હતા ઇન્દિરાબેન, રાતી સણોઠી જેવી રોટલી થાય, એની ક્યાં કરો, ખાંડ ન જડતી, ભીલીનો ચા મેં પીધેલો છે. 74-75 માઠા જોઈએ. અને એથી આગળ કહું ને તો માણસે પેપડી બાફીને ખાધી હતી, મીઠું નાખીને પેપડી બાફી. એવો દી થઈ ને સહન કરી લે. કોઈની હાઈથી ચોપડેલો ન હોય, કોઈના લોહીથી ચોપડેલો ન હોય, એટલી મારી માથે દયા કરશે. મારા ધર્મ વિચાર કરે કોણ છે, ચૂડેલે છે, ડાકણી છે, એ કાંઈ વિચાર કરે. એમાં એ ખોડો વરની સુંદરી આવી અને હિમાલયન માલિક ઊભી રહી. એ પાંડવ કાંઈ બોલે ન બોલે તો એ બાઈએ આવીને ધર્મરાજાને કીધું કે હે હસ્તિનાપુરના મહારાજ, હું તને પ્રશ્ન કરવા આવી છું. પ્રશ્ન તો બાઈએ 3 કર્યા, પણ જે પેલો પ્રશ્ન રાજા ધર્મને કર્યો, ગયે રાજા ધર્મ, પેલો પ્રશ્ન તને કરું છું. ભાઈ બોલી, ક્યાં મેલા મોંગટ કામ થે નથી, કેડે નાથ તીખી તે તલવાર કૌરવો સહાયરા ગદાબાઈ ક્યાં ગયા, સાથે નાથ પુતાર કે પરિવાર રે માળાન કેડે પાંડવ બોલિયા રે, સામી માળે સુંદરી ક્યાં ભના ઓઢણા પાણીડા ન પેરના, પૂછું એણ વાણી મરાઠીને વિવેક રે, ધર્મરાજાને કર્યો, હે હસ્તિનાપુરના મહારાજ, બાણ ક્યાં મળ્યા? અર્જુન ગાંડી ક્યાં મૂકી આવ્યો? સહદેવ જોશ ક્યાં ખોવાઈ ગયો? હે નકુળ રૂપ ક્યાં ખોવાઈ ગયું? અને પછી ભીમ હામું જોઈને કીધું, ભીમ દ્રૌપદીના વસ્ત્રારણ પછી તું બોલ્યો તો કે ગાંધારી સુત સુવર્ણ બીચ ને એક હી બચ જાય તો મોર ગદાતે મોહિતે હોય નરક ગતિ ન્યાય. ગાંધારીના હો માંથી એકેયને જીવતો રહેવા દઉં તો નરક સહિત ગદા પ્રાપ્ત થાય. ક્યાં મૂકી આવ્યો? 4 માંથી એકેય પાંડવોએ જવાબ ન દીધો. તે ધર્મરાજા પાસે આવીને બાઈ એટલું બોલી હતી કે હે હસ્તિનાપુરના મહારાજ, તારા ઓરડાની બહાર પગ દેતો ને, તારા રૂમની બહાર નીકળતો ને, રૂમ શબ્દ તો હું બોલું છું, તારા ઓરડાની બાજુમાં પગ દેતો ને તો છડી પોકાર હતી, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ રાજાધિરાજ મહારાજ હસ્તિનાપુર નરેશ મહારાજા ધર્મ પધાર રહે હે. એ પછી તો તું ડગલું માનતો હતો, અવઘાડા પગે હાલી ક્યાં નીકળ્યો? કેંગે છડી પોકારવા વાળા, કેંગે બોલવા વાળા? 5 માંથી એકેય પાંડવ જવાબ ન દઈ શીખા. એટલે ખડખડ દાંત કાઢી અને બાઈ કે તમે પુરુષ સૌ ને એટલે મને ન સમજી શકો, બાઈ માણા ભેરી છે ને એને પ્રશ્ન કરતી આવું, કદાચ બાઈ માણાના હૃદયને વર્તે. અને દ્રૌપદી પાસે આવીને એટલું બોલી, બાઈ હે હસ્તિનાપુરની મહારાણી, તુંય મહારાણી છો, હુંય મહારાણી છું, તુંય માં છો, હુંય માં છું. એક પ્રશ્ન તને કરી દઉં,
અને દ્રૌપદી પાસે આવીને બાઈ બોલી, હે દ્રૌપદી, કોંતા ને ગાંધારી બેમાં કોણ દુખણી રે. હિન્દુસ્તાનની ધરતી માથે બે બાયું રોવે, બે જનેતાયું રોવે. એકના 100 હતા એ કુરુક્ષેત્રના મેદાનમાં કપાઈ ગયા, અને એકના 5 હતા એ આપઘાત કરવા હાડ થઈને હેમાળા માલિકો આવતા રહ્યા. આ દીકરા વિનાની બે જનેતાયું રોવે. હું તને પૂછું આવી ઉના આહુડા કેના? કુંતાના ગાંધારીના? જેના 100 કપાઈ ગયા એના, જેના 5 આવ્યા એના? પૂછીએ સતી દ્રૌપદી વાત, બાય દુશાસન ના લોહીથી ચોટો તે રીંગો હતો રે. પ્રતિજ્ઞા લીધી હતી તે કૃષ્ણને કીધું તું ડાબા હાથમાં લઈને, કૃષ્ણ 13 વર્ષ ત્યાં જટિયા મોકરા ફેરવું. मित्र के मृदुल लंबे बार को सुगंध सिंचो बाम पानी लेके जूरो कृष्ण को बतायो है. कृष्ण आ खेचाणो ने 13 वर्ष मोकरा फेरू युद्ध बंद न करावतो, संधि न करतो. हे भाई भाई उन कपवी नहीं खा, कुड़ गोत्र करावी नहीं खो, कोई वाहे वाइस नाखे न रेवा दीधुं, खपर भर लीधुं ते. तारा काळजाने टाटक थई ત્યાં આવી શું કરવા? અહીં તો અશાંતિ હોય આવે તો તાર બધું કામ કરી લીધું તું. દ્રૌપદી બોલી ન શીખા. પાંડવો પાસે આવી પાછી છેલ્લો પ્રશ્ન પાંડવોને કર્યો. યુવાન મિત્રો, આપને ખાસ વિનંતી કરીશું કે આ પાંડવોને નહીં, આ 5,500 વર્ષથી આ તમને મને પૂછાતો આવે છે આ ધરતીના પટમાંથી આ પ્રશ્ન બાઈ છેલ્લો બોલી પાંડવોને કહે છે. હે પાંડવો, છેલ્લો પ્રશ્ન સાંભળી લ્યો. ભૂમિ માટે બાંધા ભૂમિકા ભેડી નથી, ભૂમિકા ભેડી નથી. પાંડવોન પૂછજો કઈને હાલી ગઈ કાગ રે. ભૂમિને માટે રે બાધા એ ભૂમિકા ભેડી નથી. બાઈ એટલે કીધું, હે વસ્તીનાપુરના મહારાજ, જે ધરતી આડું તે બાપને કાપ્યા, જે ધરતી આડું દાદાને કાપ્યા, ગુરુને કાપ્યા, ગૌ હત્યા કરી, બ્રહ્મ હત્યા કરી, સ્ત્રી હત્યા કરી, બાળ હત્યા કરી, ભાણેજોને કાપ્યા, હારાવને કાપ્યા, હારાવને કાપ્યા, ભાઈઓને કાપ્યા, ભત્રીજાઓને કાપ્યા, દીકરાઓને કાપ્યા. ધરતી તમારી ફેરી હાલી નું નીકળી. અને પછી બાઈ મરક મરક દાંત કાઢીને કહે, એ માંધાતા ફેરી નહોતી હાલી, મને ખબર છે તમારે ફેરી ન હાલે. આ તો હું તમને અમથા પૂછું, પણ એ પાંડવો હું તમને એટલું પૂછી શકું કે મરસ્યો એટલે બરફના પહાડમાં મરસ્યો તમે ડટાવાની 5-5 ફૂટની જગ્યા નો દીધી? જે ધરતી આડું તેને આવડું યુદ્ધ ખેલા એને 5-5 મણ લાકડા નો દીધા બરવા? છેલ્લે હિંગરા નહીં, અહીંયા આવ્યા બરવા. કાળજાના ડુંડા ઉપર તારી યાદ છે, એ જેમ ડુંડામાં ચકલા ચાંચ મારે ને એમ તારી યાદ છે મારા કાળજાની માલિકો ચાંચ મારે છે. વિરહણી સ્ત્રી પોતાના પ્રીતમને કહે છે, સાધન તારા સંવારણા મને વયાના ઘેરા વળે. આ કાળો જ ઊંધે કણહલે પછી ચૂન ચૂન ચાંચ ભરે. એક એક શબ્દોની મજા હોય. હું તો શબ્દોનો ઉપાસક માણા. રેડી ધન કમ્પ્લીટ. એટલે મારું શબ્દો પર ધ્યાન તરત વયું દે. અને શબ્દ આર હે શબ્દ પાર હે. તો જ્ઞાતિ આગેવાનો બેઠા છે, છત્રાલયના પ્રમુખ શ્રી બેઠા છે, દાતાઓ બધા બેઠા છે, અને એજ્યુકેટેડ વર્ગ છે. એટલે હું શબ્દથી શરૂઆત કરું. યાદેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આજે કહેવાનું છે, શરૂઆત નથી કરું પણ તમને મજા આવે. આપણે બધું લેવું છે, સાહિત્ય, હાસ્ય બધું. પણ ભારતીય હોય, અંગ્રેજ હોય, રૂસ હોય, જાપાન હોય, ચીન હોય, લંકા હોય, કોઈ પણ દેશનો માણસ હોય એને બોલવું પડે દેવનાગરીમાં, એક જ ભાષામાં બોલવું પડે.
એજ્યુકેટેડ છો એટલે કહું છું. અંગ્રેજો એમ કે વોટ ઇઝ ધીસ, પણ બોલ્યો તો વોટ અને ધક, બીજું કઈ. વોટ ઇઝ ધી તો બોલ્યો તો વોટ અને ધ. જાપાની હોય એમ કે સાયોનારા સાયોનારા, સાયોનારા એટલે આવજો, પણ બોલ્યો તો સાયો નાન રા કે બીજું કઈ. ચીની હોય ચુંગ ચાંગ ચુંગ, એ ભલે ચુંગ ચાંગ બોલે પણ બોલ્યો તો ચ ને ચગો જ કે બીજું કઈ. તો કોઈ દી વિચાર કર્યો કે આ 52 અક્ષર આવ્યા ક્યાંથી? કોણે કીધું આને ક કહેવાય? એને અણ શું કરો ન કેવો? કોણે કીધું આને ખ કહેવાય? એને લ શું કરો ન કેવો? બેનો થોડીક ઓછી વાતો કરજો, અહીં સુધી અવાજ ઓછો આવે એમ બાપા. હા, બેનોની વાતો છે ને. 2 બાઈઓને 20 વર્ષની જેલ પડી હતી, 20 વર્ષની, એક કોટડીમાં રહ્યું. 20 વર્ષ પછી એને બેને છૂટી મળી. બેના પતિ કેળવા આવ્યા તો છેલ્લે બથું ભરીને મળ્યું. બસ કે બેન બેક વાતો રહી ગયું, પણ માર્કેટમાં ભેરિયું થાવું ને કે બોલો 20 વર્ષે ખૂટી નહોતી. એક વખત ખોટા બોલાવનું સંમેલન ફેરવું થયું. ખોટા બોલાવનું વધારે જે ખોટું બોલે ને એને 1 લાખ રૂપિયા ઇનામ. એટલે એક જણો ઉભો થઈ મીંડો ખોટું બોલો. કોઈ કીધું ઝાડે ચાલતા અમે માછલી જોઈને, કોઈ કીધું દરિયાને આગ લાગી હતી હું ઠારવા ગયો તો ને, તો કોઈ કીધું કીડીએ પાટું માર્યું ને હાથીને ઉડતા જોયો ને. એક જણો ઉભો થઈને કે આજે બગીચામાં નીકળ્યો તો 4 બહેનો બેઠા હતા, હામો હું બેઠો, 1 કલાક બેઠો, 4 માંથી એકેય બેન એક શબ્દ બોલી નહીં. એ વ્યક્તિ ઇનામ જીતી ગયો. 4 બાઈઓ ભેરિયું થઈને બોલે ને આનાથી મોટું ગપું દુનિયામાં બીજું હોય જ નહીં કે. બહુ બોલે હો બહેનો. ખરેખર બહેનો હોય કે ભાઈઓ, હું એક આપણે વિનંતી કરું, સાંજે હુતા પેલા પથારીમાં ધબધીને પીણા પેલા 2 મિનિટ બેસી અને ખાલી એટલું વિચાર દો, સવારથી સાંજ સુધીમાં હું આટલું બોલ્યો કે આટલું બોલી, આટલું બોલ્યો, આટલા મેં વાતો કર્યું, આટલો મેં ઉપદેશ દીધો, આટલો મેં બોલ્યો, એ બધાનો તાળો મારજો અને પછી નિરાજ આત્માને પૂછજો કે આમાંનું 80% ન બોલ્યો હોય તો દુનિયાનું કાંઈ બગડી નહોતું જવાનું. 80% ન બોલ્યો હોય તો દુનિયાને કાંઈ બગડી જવાનું. બોલ્યાથી બગડ્યું હશે, પણ ન બોલ્યો હોય તો બગડી જવાનું. બોલે જ રાખો. સાયન્સ એમ કે છે, મેડિકલ સાયન્સ, કે 3 કલાક ખેતરની માલિકો ઢેફા ભાંગો અને જેટલી તમારી એનર્જી વપરાય ને એટલી 1 કલાક બોલવામાં વપરાય. બોલવું બહુ સમજીને બોલવું, વિચારીને બોલવું. બોલ અમોલ હે બિન તોલે મત બોલ, આ પહેલે ભીતર તોલ કે તું પીછે ને બાહિર બોલ. પેલા અંદર વજન કરી લે, શબ્દોનો વજન પડશે કે નહીં. હા, એક શબ્દ છે ને, તમે તો મને હાવ આડા આવી જાઓ ભાઈ. વિડીયાર ભાઈ તમે હતા નહીં, બરોબર હતા. હા, એ આમ આવતા રહ્યો. હા, તો એ થોડા ઘણા તો રહે પણ આ છે ને. જો ભાઈ, હું થોડું શું આ બધાને કીધે રાખવાનું કારણ છે, 2 કારણ તમને કહું. કે એક તો મારી શરૂઆત પૂજ્ય નારાયણ બાપુના સ્ટેજથી થઈ. 1993 થી 97 સુધી બાવળિયાના સ્ટેજ ઉપર બોલ્યો. એટલા બધા ડિસિપ્લિનમાં બોલ્યો. મારી શરૂઆત ત્યાંથી થઈ. અને બીજી વાત કે આ લાઈવ પ્રોગ્રામ છે, આમાં તમારી નજરું હામિયું મળે, ભાવ મળે, તાલીમ મળે, હોકારો મળે, પડકારો મળે, એની મજા આવે. ખાલી સાંભળવું એટલું મહત્વ નહીં. તમને 20 રૂપિયામાં લતાથી સાંભળવા જડે. તમે દેખાતો ને 40 રૂપિયાની સીડી લઈ લો, દેખાય હોતે, પણ એ કતકડામાં મઢાઈ ગયું છે, મૃત થઈ ગયું છે. અને અમે તમારા આમાં જીવતા જાગતા બેઠ્યા છે. વેત્યાણ પાણીમાં બંધિયાર પાણીમાં જેટલો ફેર પડે ને એટલો લાઈવ પ્રોગ્રામમાં કેસેટ સાંભળવામાં ફેર પડે. આ તો લાઈવ છે. આમાં તમારો પડકારો અમને મળી જાય, હોકારો મળી જાય. પડકારો છે ને તો મને ઘી છે સાહેબ. 1 પણ ઘી ખાવાની જેટલી તાકાત આવે એટલે હારા માણસને એક પડકારાથી આવે. અખતરો કરી લેવો. કોઈ નબળો માણસ દીકરાના લગ્ન માંડીને બેઠો હોય અને એના ફળિયામાં જઈને સગવડતાવાળો એક પડકારો કરી આવે કે મૂંઝાતો નહીં, એવો આમ બેઠા છે. પછી આખા પ્રસંગમાં મને પૈસાની જરૂર ન પડે, પણ સગવડતાવાળાના પડકારમાંથી ઓલો પોતાનો વરો ઉકેલી નાખે. એટલી એની તાકાત આવી જાય, એટલી ઉમેદ આવી જાય, મોજ આવી જાય. એટલે મારો કવિ ત્રાપતકર કહે છે, કડી યાદ આવે છે, તારે દ્વારકા ન પોતે દુઃખ ન કરતો, ગોકળ મથુરા ન જવાય દુઃખ ન કરતો, તિરુપતિ બાલાજી ન પહોંચાય દુઃખ ન કરતો,
ભીમી ક્યારે આવે તેથી વિચારજે કે મારે ઘેરે કેરીઓના દાબા પીડ્યા છે, ગામમાં કોઈ ગરીબનું એવું ઘર નથી ને જેના છોકરાઓને હપરને પર કેરી ન જડતી હોય, એની ઓસરીની પર 5 કિલો કેરી મૂકતો જાય ને તારી દ્વારકાની જાત્રા થઈ જાય. હે તમે છમાવી મારે ના તાવડો મંડાણો તો ગામમાં કોઈ ગરીબનું ઘર એવું નથી ને કે જેના છોકરાઓને હપરને પર થેપલા ન જડતા હોય, એની ઓસરીની પહેલે તો 2 કિલો ગાંઠિયા 2 કિલો બુંદી મૂકતો જાય ને તો તારી ઠેર તિરુપતિ બાલાજીની જાત્રા થઈ જાય. હા, કર્યા જવું તો ઘણું છે. હા, તો ન કરવું બેઠ વાતો કરો, અજગર કરો ને સાકરીને પંખી કરે ને કામ. એ અજગર હાટું છે, તારા હાટું છે તું અજગર છો. એવો દાખલા દે ફળનાથી કે અજગર કરે ને સાકરીને પંખી કરે ને. હા, ઘણા કે બાપા દીધા કરતા દયા ભલી. હવે સન્યાસી માટે છે, તું સંસારી છો, તારે દેવું જોઈએ. તારી દયા હું માથામાં મારવી? એ સન્યાસી માટે છે. અને પાછા ઘણા સંસારી બેઠા બેઠા વાતો કરતા માયા મોટી નાગીણીની ઈંડા પોતાના ખાય, આમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય. માયા છોડો જોડતા નહીં જરાય. હું ચારણ તરીકે તમને કહું, કાંડામાં તાકાત હોય ને એટલું કમાઈ દો. ધન છે ધર્મ કરી શકશો, શરીરમાંથી ઉતરી બાંધીને રખડતા હશો શું કરશો? આવડી મોટી છાત્રાલય 22 વીઘામાં પડી ક્યારે થઈ છે? આ માયા મોટી નાગીણી ઈંડા પોતાને કઈ ન થઈ તો ન થાય. હા, આહિર સમાજ બહેનો મને યાદ છે બરોબર. આપણો દ્વારકા એની શરૂઆત હમીરભાઈ લાંગાને ત્યાં, માફ કરજો લાંબા ગામ હમીરભાઈ ગોજિયાને ત્યાં સપ્તાહ શરૂઆત કરી. તેથી હું બોલ્યો હતો 6 કરોડ ને 45 લાખ. સાગર એ કમાણા તો દીધું ને. એટલે યુવાન એ સાધુ માટે છે. માયા મોટી નાગણી નીંડા પોતાના ખાય નહીં. આપણા હાટું નથી. આપણા ધર્મ નોખા છે, એના ધર્મ નોખા છે. આપણે આપણામાં રહેવું જોઈએ. હાથે એટલું વાપરી લેજો બાપા. એક દી વાતો કરતા હોય ને માયા છે ને માયા પડી રહે ને નરેન્દ્ર બધી થપાટ મારી કે આપણે પીડા રહ્યા માયા આવી ગઈ. મામા કરવું હું? હા, એક જણે મને સરસ મજાના ફોનમાં વાત કરતી. મને કે લાખનજીભાઈ કે બેંકમાં રાખીએ તો નીરવ મોદી લઈ જાય, ઘરમાં રાખી નરેન્દ્ર મોદી કઢવા, રાખવા ક્યાં? હા ગજબ. આમાં કોઈ બેઠા હોય રાજકારણી માફ કરજો. પોઈન્ટ નાનો હોય જો તમને સમજાય તો. હું શું કહેવા માંગુ, નોળા ડાંગરની વાત હું બજારમાં લઈ આવ્યો, એ ટીવી ઉપર મેં કરી. નોળા ડાંગરને ગાયું માટે થઈ અને મેં એને સિંહના પિંજરામાં મોકલા. નોળા ડાંગર છે એ કૃષ્ણના ભક્ત, અને પલોઠી વાળી અને બેહી ગયા અને હાવજે આવી અને પગના તળિયા એના ચાટવા મંડી ગયો. આ વાતને વધારી અને પછી એમ કીધું કે હાવજનું જડબું ચીરી નાખ્યું, કે કટાર માર નાખી. પણ જડબા ચીરવા ને કટાર મારવી તો બહુ હેલું છે, એ કંઈ અઘરું નથી. મારી વાતનું હાર્દય એ હતું કે આહિર એટલો પવિત્ર હતો કે હિંસક પશુએ પોતાની હિંસા છોડી દીધી ને પગના તળિયા ચાટવા મહી ગયો. મહાવીર સ્વામી જેવું એનું ચરિત્ર મેં ચિત્ર. કટાર મારી જડબું ચીરી તો બધાએ ઘણાએ કર્યું છે. અમારી દીકરીએ તેગડ્યો હાવજ. એમ સહજ સ્વભાવ છે. અમૃત પી અમર થઈ જાય ને ઝેર પી મરી જાય, સ્વભાવ છે. કૃષ્ણ કે મીરા મરવાનું જોઈએ કે તો પ્રકૃતિમાંથી ખેંચી લ્યો ઝેર. બધામાંથી હરફ હિંદરા વીછી કુશી જેટલામાં ઝેર છે એ બધાનું ઝેર પણ હું ખેંચી લ્યો એટલે મીરા ન મરે. કૃષ્ણ કે તો સૃષ્ટિનો અસ્તવ્યસ્ત થઈ જાય કે તો કે રેર કેસમાં મૂકી દો. ભાઈ મીરાને રેર કેસમાં મૂકી દીધા હતા. પ્રકૃતિએ નિયમ ફેરવી નાખવો પડે. પ્રકૃતિએ નિયમ ફેરવવો પડે સાહેબ. હા, એ વિજ્ઞાનની ફૂટપટ્ટીમાં ન આવે. એ બધું માપવા જાવ ને ન આવે. આ શરીર ખોલી નાખ્યું આખે આખું. આમાં હિમોગ્લોબિન, રક્તકણ, શ્વેતકણ બધું જોઈ લીધું, રગે રગ જોઈ લીધી. છતાં ભૂંડણ ગારો ખાય, સિંહણ અખાજ ખાય, અને આપણી જનેતા છે એ દાળને રોટલી ખાય, અને ત્રણેયનું ધાવણ ધોળું જ થાય. હંસો ક્યાં આવ્યો છે આજની ઘડી સુધી સાયન્સ નથી ગોતી, મેડિકલ સાયન્સ નથી. હા, એ મારા તારણને કોઈ પૂછ્યું હતું કે આ બધું ખોલી નાખ્યું ડૉક્ટર કે ગઢવી, છતાં હંસો ક્યાં આવ્યો, આ ધાવણ બને કેમ? અને તેથી ચારણે કીધું હતું કે સાહેબ એ મશીનમાં ન બને, કે તો કે માતૃત્વની પરાકાષ્ઠા આવે ને ત્યારે લોહીનું ધાવણ થઈ જાય. માતૃત્વના પ્રેમની પરાકાષ્ઠા આવે ત્યારે લોહીનું ધાવણ થઈ જાય, નોખું ન થાય.
સાયન્સના પકડમાં ન આવે આ બધું. હા, નહીં આવે સાહેબ. ઘણું બધું એવું આ દુનિયામાં છે. હા, આ બધું સાયન્સ જાણી ન શકે. બધું સમજવું જોઈએ. મેઘાણી જે તારણકીને લખીને આ તમને મને યાદ આવી ગયું વચમાં. એમાં આવ્યું ક્યાં ક્યાં ગરજે, ક્યાં ક્યાં ગરજે, બાવરના ઝાડામાં ગરજે, ડુંગરના ગાડામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે. તે કોકે કીધું કે આખી સારણકીના લખીને કણબીન ખેતર હું કરે લખ્યું? સારણનું લખ્યું હોત તો લખી આખી તારણકીના, એમાં વૈશમાં કણબી નું કરા લઈ આવે. કણબીના ખેતરમાં ગરજે. મેઘાણી કે ખેતર એ કણબીને જ હોય, સારણ હોય તો બીડી ન હોય. અહીંથી બોયડી તણખો હલાવો તો આમાં સેઠા સુધી ન હલે. ભગવાન રામે પુલ બાંધ્યો સેતુબંધ. અમારા હરુભાઈ વાત કરતા સેતુબંધ બાંધ્યો ને પછી આવ્યો આકાશ માર્ગે ચારણો. જય હો લક્ષ્મણની જય હો, રામની જય હો, અંગદની જય હો, નલની જય હો, નીલની જય હો, જાંબુવાનની જય હો. એટલે ભગવાન રામે કીધું 5 દી પછી આવ્યા, વહેલા આવ્યા હોત તો. કેમ કે આવા પોરહા હોત તો 5 દી લઈ ગયા પુલ બંધે, 3 દી ન બાંધે. આમ વાંદરા ઝપટથી કામ કરત ને તો આકાશ માર્ગે ચારણો કે વહેલા આવીને તો પાણા ઉપડાય તો અમે તો પૂરું થઈ જાય ભલે આવીએ. એમ વહેલું નહીં. હા, કારણ છે સમજદારીની વાતું છે સાહેબ. હા, અમારા હરુભાઈ એમ કહેતા કે અભિમન્યુ 7 કોઠા નો વિંધી હઈ ગયો, અને કદાચ ને વિંધી હઈ ગયો હોત ને તો અભિમન્યુ નીકળી જાય, પણ તારણના કોઠામાં આવે ને પછી નીકળી ન હોગે. જેટલા તારણને કોઠે ચડી ગયા ને એટલા ન નીકળી હોગે. હા, બહુ હતું ઇતિહાસો, સંસ્કૃતિ. પંખીના માળા જેવા ગામની માલિકો વરરાજાની જાન પરણી અને આવી. તે તો રાત્રે જાનું લગ્ન થતા ને સવારે જાન આવતી. હમૈયા થયા, કોઈલને હરમાવે ગળાવાળી આયરાણીઓ લગ્નના ગીતો ગાતી હતી. અને એ વરરાજા કૈના પોખાણા, હજી વરરાજાએ કૈનાનું મુખ નથી જોયું. એ રિવાજો ભાઈબંધને અરે દિવસ પસાર કર્યો. રોંઢાના સમયે ભાઈબંધની અરે એ જંગલ પાણી ગયો અને કુદરતને કરવું અને ખાખરામાંથી નીકળેલો કાળોતરો વરરાજાને આભળી ગયો. પગની માલિકો નાગ કરડ્યો અને એ મળદું ઘીરે આવ્યું. હજી કન્યાએ વરરાજાનું મુખ નહોતું જોયું અને મળું ઘીરે આવ્યું. જે કે બનવાનું હતું એ બન્યું. નાયતે જે કાર્ય કરવાનું તે કર્યું. 12 દી પછી દીકરીના માવતર આવ્યા અને અડીખમ આયર એટલું કીધું કે મારા ભાઈકમાં દીકરાનું સુખ નહોતું, વવારોનું સુખ નહોતું, સારું ઠેકાણું જોઈને તમારી દીકરીને ઘર કરાવી દેજો. અને તેથી દીકરીએ 12નો ઓથ લઈને પોતાના બાપને કીધું તો બાપ આગળ મને તેડી જાય એટલે હું તો આવતી રહે, બીજું ઘર કરાવે તો આપણે નાતરિયું વરણ છે, બીજું ઘરે કરી લે અને વહી જાય, પણ આનું રખડી જાય. મારા પગલા પડ્યા ને આની પેઢી ઉપડી ગયા, એનો એક જ દીકરો, આનું રખડી જાય. કઈક તો વિચાર કરી બેટા શું કરું કે હું એનો દીકરો થઈને રહી, મને રહેવા દે, હું એનો દીકરો થઈને રહી. એ ભેહું ચારવા જાતી, હાથીને કામ સીંધવા જાતી, રાતે જવું હોય ને વાડીએ ધોરી પસડી ઓઢીને જાતી, કોઈ પુરુષ હેલો જતો હોય એમ લાગે. એ બાઈ હોનબાઈ નામ. ધીમે ધીમે એ હાહરાની જમીનને એ ધ્યાન રાખવા માંડી, એ હાથીઓને કામ ચીંધાડવા માંડી. જથ્થો બહુ મોટો ભેહુંનો. અને મેં એક દી પોતે ભેહું લઈને હાલી જતી હતી અને તાજી કોઈ બાઈએ ગાયર કરી હતી કરામાં. ભેહીનું લખણ છે કે તાજી ગાયર હોય ને હિંગડું મારે. આ ભેહીનું લખણ, કોઈની ગાયર તાજી હોય ને ત્યાં હિંગડું મારે. અને જેવી ભેહે હિંગડું માર્યું ને ગાયરનું પોળું પડ્યું, એવી ગાયર કરતી હતી. એ બાઈ બોલી કે મરી ગયા ન ધણી આવતી એનું ભેહું કોઈનું કાંઈ રહેવા નહીં દે. શબ્દો શું કીધા? ન ધણી આવતાની ભેહું કોઈનું કાંઈ રહેવા ન દે. અને બાઈ હોનબાઈને હયાન મલિકો શબ્દ લઈ ગયા, ભેહું પાછી વાળ્યું અને આપા માંડણ મારું એટલું કીધું કે બેટા હોનબાઈ કેમ પાછી આવી? મામા મારે જરાક મારા બાપ પાસે જવું છે, એટલે હાથીઓને કહેજો ને ભેહુંને હાંચવી લે. મને ઓહાણ આવી ગયું. ઘરમાં ગઈ, પેટારો ઉઘાડ્યો, ઘરેણા લીધા
વાહડી બાંધતા રૂપિયાની કડે ભરી વાહડી બાપને ઘેર જઈ ઘરેણાની પોટલી મૂકી વાહડી ઠલવી, બેટા શું છે કે જોઈએ એટલા રૂપિયા લઈ લે, જોઈએ એટલા ઘરેણા ચડાવી દે, બાકી મારા હાહરાનું ઘર કરાવી, મારા સાસરાને પરણાવી. દીકરા બાપે દીદે બેટા હું વાત કરી, હું જે વાત કરું સમજીને કરું બાપ, ગમે ત્યાં ગોતી આવી, જોઈએ એટલા રૂપિયા લે, જોઈએ એટલા ઘરેણા ચડાવી, મારા હાહરાને પરણાવી. અને એ બાપ દીકરીના વેણ ઉપર નીકળી ગયો, એ ઘર કરાવ્યું સાહેબ, મોટી ઉંમરે માંડણ મારુંનું ઘર કરાવ્યું. અને એનો જે સંતાન થયો, આજ અમે ગામની માલિકો જે મારું દાયરો રહે છે ને, એ આ હોનબાઈને આભારી છે, હાહરાને પરણાવીને લઈ આવી હતી. હા, વર્ષો પહેલા સ્મિતા પાટીલનું એક પિક્ચર આવ્યું હતું, વિરાસત કેવું કંઈક મેં જોયેલું. એમાં આ કહાની કુલભૂષણ ખરબંદા અને સ્મિતા પાટીલનું પિક્ચર હતું. ઘણાય મને પોતા કે આવી ઘટના બને, હાહરાને પરણાવીને વંશ રાખવાની બને. હું જોઈ આવું હાર્યું હમે ગયું ક્યાં નજીક છે, પિક્ચર વાળાને કદાચ ખબર નહીં હોય, પણ મારી નજર સામે આ ગામ છે. આ ઘટનાઓ બની છે સાહેબ.